બસ આટલો બધો શ્વાસ લઈ લો, હું ઉડી જઈશ. ચાલો તરત ચાલી જશે દમદાર. પપ્પા અરે એવું કઈ નથી શબનમ. એ શબનમ કોણ છે? પપ્પા તમારો ડાયલોગ છે. અરે એવું કઈ નથી શબનમ. ઓહો શબનમ નહીં, જાને મન જાને મન. એ પાર્થ ચલ 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 ચલ, બહુ થઈ ગયો. હવે તો છે ને મને એક એક લાઈન છે ને આવી રીતે પ્રોમ્પ્ટ નહીં કર, સમજો? મારા બધા ડાયલોગ એક સાથે બોલી નાખ. ચાલ. અરે પણ તમને માત્ર તમારા ડાયલોગ કેવી રીતે ફાવશે? બધા મારા ડાયલોગ એક સાથે બોલી નાખજે. અને જો ફક્ત મારા ડાયલોગ બોલજે, માત્ર તમારા ડાયલોગ, બીજાના ડાયલોગ નહીં બોલું. બીજા કોઈના મારે સાંભળવા જ નથી. જો ચાલ સાંભળ્યું ને તે, માત્ર એમના જ ડાયલોગ બોલું છું. હા હા બોલ હવે. ઓહ શબનમ નહીં, જાને મન જાને મન. અરે ભાનુ, કોઈ માણસથી બોલવામાં ભૂલ પણ ન થાય. તો શું માણસ બે વાર જ ભૂલ કરી શકે માત્ર? અરે સ્વીટ સાંભળ ને ના ના સ્વીટી છે ને એ ત્રીજી ભૂલ નથી. તને જ મેં સ્વીટી કહ્યું, કસમથી જાન, કસમથી. આઈ મીન કે જાનુ હું કોઈ અન્ય જાનુ શાનુ શબનમ કે સ્વીટીને નથી ઓળખતો. પપ્પાજી સમજી ગયા હવે? રેડી એક્શન. પહેલી લાઈન શું હતી? ઓકે 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 ઓકે, એ યાદ આવી ગયું. હું બોલું છું. હા. ઓહો શબનમ નહીં જાને મન. અરે હું કોઈ ભાનુ નથી, અને માણસથી બોલવામાં એકવાર ભૂલ ન થાય, માણસથી બોલવામાં બે વાર ભૂલ ન થાય. અરે તને જ મેં સ્વીટી કહ્યું. સ્વીટી કોઈ ત્રીજી ભૂલ નથી. સ્વીટી હું તને જ કહેવા માંગતો હતો. અને કસમથી જાનુ નહીં શાનુ. અરે હું કોઈ શાનુ અન્ય જાનુ ભાનુ શાનુ કે શબનમને ઓળખતો નથી. પપ્પાજી આમાં ભાવ ક્યાં છે? તમે તો સીધું બોલી નાખ્યું. ભાવ આવશે ને, ભાવ ઓન ધ વે છે. ભાવ રિક્ષામાં આવવાનો છે? પપ્પાજી ભાવ એટલે એક્સપ્રેશન. વાત એક કામ કર, તું ડાયરેક્ટર, મારે નથી કરવું ડાયરેક્ટર. નહીં ચારું હું સમજાવું છું પપ્પાને મમ્મીજીને. એક મિનિટ. ઓહો શું થશે? આમને આમ જ જો સમય પસાર થતો રહ્યો તો ક્યાંથી તૈયાર થશે નાટક? તલવાર જેવી ધારદાર નજર સાથે વીર બકો પાગડાવાળો અધિરાયથી આંટા મારી રહ્યો છે. હે ઈશ્વર, હું કોણ છું અને શું કરી રહ્યો છું આ ધરતી પર? મારા પિતાના હથિયારાને શોધીને મારી અંદર બળતી આગને તૃપ્ત કરી શકું એટલો મને કઠોર બનાવ. એવામાં આકાશમાં વાદળો ગગડે છે, પવન જોર જોરથી વિંજાઈ રહ્યો છે, અને એક ઝાંઝરના અવાજથી બકાનું ધ્યાન ભંગ થાય છે. અને એને દેખાય છે ત્રિસરાપુર રાજ્યની રાજકુમારી બકી, મા બાપ વિનાની અનાથ બકી, મંત્રી દુર્જન સિંહથી ઘેરાયેલી બકી. એવામાં એક પવનની લહેર પસાર થાય છે આમ. અને બકા અને બકીની નજર મળે છે, અને એકબીજામાં એ લોકો ખોવાઈ જાય છે, અને એકમેકને જોતા જ બંને એકબીજા પર વારી જાય છે અને દિલ હારી જાય છે. અફલાતુન સંદીપ, અફલાતુન સિંહ. વાહ, શું ભાષા વાપરી છે બેટા તે, શું વર્ણન કર્યું છે. વાહ વાહ, મજા પડી ગઈ. શું ટેન્શન, શું સાઉન્ડ ઇફેક્ટ. વાહ સંદીપ, લાજવાબ. હા સીન તો સુપર હિટ છે હવે ભાઈ. પણ હું છે ને વાંદરા, મને થોડુંક એમ લાગે છે કે જો બકો બકીમાં ખોવાઈ ગયો હોય અને બકી બકામાં ખોવાઈ ગઈ હોય, ઈ મારા હારા બે કઈ બોલતા તો છે નહીં, તો આખું આ તે લખેલી વાર્તા આ નાટકમાં આપણે ભજવશું કેવી રીતે? પપ્પા, આ વાર્તા બેકસ્ટેજ પરથી સૂત્રધાર બોલશે, એની ચિંતા તમે નહીં કરો. આ સૂત્રધાર ક્યાંથી ગુડાડો? નવું લાવ્યો છું, તમે એની ચિંતા નહીં કરો. પરફેક્ટ સંદીપ, પરફેક્ટ. હવે ફટાફટ આપણે આ સીન સેટ કરી નાખીએ. હા હા ચાલો, હવે તો આપણે વરંડામાં જઈને રિહર્સલ શરૂ કરી દઈએ. ચલો ચાલો. આ ખુરશી અહીંયા શા માટે? એલી એ આ ખુરશી કઈ જેવી તેવી ખુરશી નથી હો. આ ખુરશી છે ને એક્ટરોની ખુરશી કહેવાય. આ જો એક્ટરનો ચાનો મગ આય પડ્યો રે, મોટા એક્ટરની આવી સ્ક્રિપ્ટ, આ
આની માલિપા પડી રહી અને આ આઈસ બોક્સ છે. આની માલિપા ગળું ગરમ કરવું હોય તો એનો કાઢોય રહે અને ગળું ટાઢું કરવું હોય તો એનો ટાઢોય રહે. એક્ટિંગ કરતા પહેલા આવી બધી પૂર્વ યોજિત તૈયારીઓ કરવી પડે ને. સારું અંકલ, હવે આપણે ફ્લોર પર જઈએ ને. મમ્મી ક્યાં છે તું? પેલી અટાણે આપણે ક્યાં છીએ? અંકલ, ફ્લોર એટલે કે રિહર્સલ કરવાનો વિસ્તાર. સમજી ગયો. હાલ તૈયાર આવતા રહી રે. ઓકે, તો હવે આપણે ત્રીજા સીન થી શરૂઆત કરીએ, જ્યાં બકો બકીને બીજી વાર મળે. હવે બક્કો ભલે ને બક્કીને 22 વાર મળે એટલે નહીં, એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તું જી કહીશ ને એ સીન હું કરવા તૈયાર છું. બસ. ઓકે અંકલ, હવે આપણે શરૂ કરીએ. મમ્મી, એક કામ કરીએ, મમ્મી આવે ત્યાં સુધી આપણે તમારી ઓપનિંગ લાઈન લઈએ. ઓકે, તો ચલો બોલો એટલે એ હું તમારી લાઈન. હા, આ તે હું કોણ છું અને આ ધરા પર આવીને હું શું કરું છું? અંકલ, શું બોલો છો? તમે જે બોલી રહ્યા છો ને એ નાટકના ઓપનિંગમાં પહેલા સીનની લાઈન છે. એટલે એ પણ તે હમણાં જ મને એમ કીધું ને કે ઓપનિંગ ની લાઈન બોલો, એટલે હું ઈ બોલ્યો. અંકલ, ત્રીજા સીનના ઓપનિંગની લાઈન બોલવાનું કહ્યું, જ્યાં તમે છે ને હાથમાં આઈસ્ક્રીમ ઝાલીને ઊભા છો અને બકીની રાહ જોઈ રહ્યા છો અને બકી હાથમાં ફૂલ લઈને આવે છે અને તમે બકીને આઈસ્ક્રીમ આપવાનું ભૂલી જાઓ છો અને બકીને જોતા જ રહી જાઓ છો અને પછી તમારા હાથમાં આઈસ્ક્રીમ પીગળીને ટપકી પડે છે. યાદ આવ્યું અંકલ? યાદ આવી ગયું. પછી બક્કીને જોઈને આ બક્કો કઈ બક્કી જ ને થકતો, એક કઈ ડાયલોગ બોલી ન હકે એમ જ ને. હા, પણ બકી આવે એ પહેલા એની રાહ જોતા તો તમે કઈ બોલો છો કે નહીં? એમ હતું. એક મિનિટ ઊભી રહે, જોઈ લેવા દે. અંકલ, શું થયું? શું થયું? કઈ થયું? તે મને બોલાવ્યું? એટલે હું તો આમાં લાઈનો પાકી કરું છું, કયું નો. હે, આવી છે તમારી પૂર્વ આયોજિત તૈયારી? આ ટીટ મકડી ટોળા મારે છે. અત્યારે હું ફક્ત ડાયરેક્ટર છું. બેટા, એટલે કે ડાયરેક્ટર, આ ફૂલ જરા વધારે પડતું લાલ રંગનું છે, ચાલશે? મમ્મી, અત્યારે આપણે રિહર્સલ કરીએ છીએ, કાગળનું ફૂલ પણ ચાલશે. તો એ લઈ આવો. મમ્મી, રિહર્સલ શરૂ કરીએ. હા, રિહર્સલ શરૂ કરીએ. હા, તો અહીંયા બકો હાથમાં આઈસ્ક્રીમ લઈને મારી રાહ જોવે છે અને હું હાથમાં ફૂલ લઈને આ લાઈન બોલું છું. બરાબર? હા, અને મારી લાઈન એમ છે, આઈસ્ક્રીમ જોઈને અમે પીગળી ગયા અને ફૂલ બનીને મહેકી ગયા. મેડમ, ફીલ ક્યાં છે? ફીલ થી બોલો. હા, આઈસ્ક્રીમ જોઈને કયું હશે? વેનીલા કે સ્ટ્રોબેરી? બકરીના દૂધનું આઈસ્ક્રીમ છે. તમે તમારે ચાલુ રાખો. પણ મને તો છે ને બટરસ્કોચ જ ભાવે. આઈસ્ક્રીમ જોઈને અમે એવા પીગળી ગયા કે ફૂલ બનીને મહેકી ગયા. એક મિનિટ, પ્રતિસ્પર્ધીઓ જેવી ચીપ અને ઓવર એક્ટિંગ બંધ કર. સટલ પરફોર્મન્સ આપ. ઓકે, ટ્રાય કરો. કૂપણ. હા, અંકલ, તમને બહુ મમ્મીની લાઈનો યાદ છે, પોતાની લાઈન યાદ કરો, સમજ્યા? ના, એ કૂપણની અરે હું પણ લાઈનો યાદ કરું છું. ડાળીઓ પર કૂપળો ફૂટી ગઈ અને એ કૂપળો પર ભમરા મોહી પડ્યા. વાહ! હવે તમને કઈ યાદ આવ્યું કે નહીં? યાદ આવ્યું. એની આગળ એવું હતું કે તમારી લાઈન છે, ધ્યાનથી સાંભળો અંકલ. હું તડકાનો માણસ છું
લીલીછમ વાતો નહીં કરો. હું તડકાનો માણસ છું, લીલીછમ વાતો નહીં કરો. મારી તલવાર લોખંડને ટક્કર આપે, ફૂલની પાંખડી સામે નહીં ટકી શકું. મારી પાઘડીને કોઈ ફૂમતા નથી, મને રંગોનો મોહ ના બતાવો. વાહ 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 બેટા, અદ્ભુત, બરોબર. શું બરાબર? લાઈન બોલો હવે. પેલી એ 10 પાનાનો સીન હોય ને એમાં જેટલી લાઈન આવે ને એટલી બધી લાંબી લાઈન છે. આમાં તો આ 12 વાગી જાય. ઘડીક ટાઈમ દઈને યાદ કરવાનો. દિશા બેટા, એક સવાલ પૂછું? પૂછ. આ ગુલાબનું ફૂલ છે ને, એ આમ જમણા હાથમાં પકડું કે ડાબા હાથમાં? જમણા હાથમાં. ઓકે. અરે ડાયરેક્ટર બેટા, પણ એમાં એવું છે ને કે જમણો હાથ શું છે કે એક્ટરને આમ મૂવમેન્ટ કરવામાં, એક્શન કરવામાં વધારે ઈઝી પડે, એટલે આ ફૂલ જો ડાબા હાથમાં હોય તો? હા, તો ડાબા હાથમાં રાખ. એક મિનિટ ડાયરેક્ટર બેટા, આ ફૂલ આ લાગણીઓનું પ્રતીક છે, એટલે જો આમ જમણા હાથે રાખીને આમ હું રજૂ કરું તો વધારે સારી રીતે હું રજૂ કરી શકું એવું મને લાગે છે. મમ્મી, તારે કયા હાથમાં ફૂલ પકડવું છે? ડાયરેક્ટર બેટા, એ જ સમજવાનો પ્રયત્ન કરી રહી છું. એકવાર બસ આ બકીનું લક્ષ્ય સમજાઈ જાય ને. બકીનું શું સમજાઈ જાય? લક્ષ્ય, મોટિવેશન, કે બકી અત્યારે અહીં શું કરે છે, ઇનફેક્ટ અત્યારે શું કરવા માંગે છે, અને અત્યારે અહીં આ સીનમાં કેમ છે એ સમજાઈ જાય ને પછી બસ. ઓહ, આ મમ્મી તો મુગલે આઝમની એક્ટર હોય ને એમ સિરિયસ થઈ ગઈ છે. અને અંકલ, એ તો ભોજપુરીના જુનિયર આર્ટિસ્ટને પણ સારો કેવડાવે ને એ સ્થિતિમાં છે. મમ્મી, મોટિવેશન છે જીવન. જીવન એટલે પેલો વિલન? અત્યારે જેટલું કહું છું ને એ સાંભળ. જો, એક તરફ છે બકાનું જીવન, રફ, સખ્ત, એકદમ ખરબચડું, ધૂળની ડમરી જેવું, મે મહિનાના તડકા જેવું. અને બીજી તરફ છે બકીનું જીવન, નાજુક, નરમ, પતંગિયાની પાંખ જેવું, ઝાકળના બિંદુ જેવું, કોયલના ઉકા જેવું. જો આ બે વિરુદ્ધ બેકગ્રાઉન્ડ મળી જાય તો બકીનું મોટિવેશન શું થયું? પોતાની કોમળતાથી બકાની કઠોરતાને હૂંફ આપે. વાહ, પરફેક્ટ. મમ્મી, તું તો બકીને એકદમ ઘોડીને પી ગઈ. હા, શાબાશ. હવે અંકલ, તમને કઈ યાદ આવ્યું? બસ હવે છેલ્લો ઘૂંટડો જ બાકી છે, એને ઘોડી નાખો ને પછી આખો બક્કો ઘટઘટાવી જઈશ. દિશા, હજી એક સવાલ. ઓહો, આ મમ્મી તો મારો જીવ લઈને જમશે. આ સંદીપ પણ ક્યાં ભટકી રહ્યો છે? મારે એકલીએ કેટલા સવાલ સંભાળવાના? મમ્મી, એક શું 10 સવાલ પૂછ. હમણાં તો એક જ છે, જેમ આવશે એમ પૂછતી જઈશ. તું સવાલની જરાય ગણતરી ના કર. ડિરેક્ટર બેટા, હું એમ પૂછતી હતી કે આ ગુલાબનું ફૂલ આમ હાથમાં રાખવાનું કોઈ ખાસ કારણ? ના ના, આઈ મીન એને આમ વાળમાં પણ મૂકી શકાય ને? મમ્મી, બકીનું જીવન છે ને નાનપણથી જ બહુ સંઘર્ષમાં વીત્યું છે, એટલે એને મોરલ સપોર્ટની જરૂર છે. અને મોરલ સપોર્ટ માટે એને હાથમાં આ ફૂલ ચાલ્યું છે. ઓહો હો, તો બરાબર. હેલો બકાઓ, ઓલ ઇઝ વેલ. ધૂળ ઓલી વેલ, ક્યાં તો ટંપા? હું રાઇટર છું, મારે રિહર્સલમાં શું કામ? મારે બીજા 4 કામ હોય. આ તો મન થયું કે એક રાઉન્ડ મારીએ એટલે આવી ગયા. લેખક સાહેબ, આ આપણી પહેલી પ્રસ્તુતિ છે અને નિયમની બહાર જઈને વધારાનું કામ કરીશું ને તો ટકી શકીશું. સમજો બેટા, માઇન્ડ વેલ. દિશા બેટા, હું શું પૂછતી હતી? એક મિનિટ. હવે તારા કોઈ પણ સવાલનો હું જવાબ નહીં આપું. કેરેક્ટર આને બનાવ્યા છે તો આ જવાબ આપે ને તો વધારે સારું. સંદીપ રાઇટર, હું શું પૂછું છું કે મારું જે કેરેક્ટર, આ મમ્મી કેરેક્ટરમાંથી નીકળતી નથી. અને અંકલ,
કેરેક્ટરમાં ઘૂસતા જ નથી. કેમ થશે આ નાટક? ભોગ લાગ્યા મારા કે હું આ નાટકના ફંદામાં પડી. એક નંબરનો નકામો છે તું. કોઈ કરતા કોઈ કામનો નથી. દિશા એમાં મને શાની વડે તું? ચૂપ! કેટલું બકવાસ લખે છે તું, તને ખબર છે? શું લખ્યું છે? સાંભળ હા. બકાએ બકીની આંખમાં જોયું તો બકીએ કહ્યું કે જ્યારે તું મારી આંખમાં જોવે છે ત્યારે એવું લાગે છે જાણે બાઇક પર બેઠેલો પેલો સવાર સિગ્નલની બત્તીને તાકતો હોય એમ તો મને તાકે છે. દિશા આજકાલ બધું આવું જ ચાલે છે, લોકોને આવું જ ગમતું હોય છે. બધાને ગમે છે. માય ફૂટ! આ રાજા રજવાડાની વાત છે. એ જમાનામાં ક્યાં બાઇક અને સિગ્નલ હતા? જરા શાંત થા બકી. જો સાંભળ, આપણે આ નાટક છે ને અમેરિકામાં ભજવવાના છે. ત્યાંના લોકોને શું ખબર કે આપણે દેશમાં જ્યારે બાઇક અને સિગ્નલ આવ્યા ત્યારે રાજા રજવાડા હતા કે નહીં. એક નંબરનો ફેકુ છે તું, ફેકુ. કેટલા બધા ગપ્પા મારે છે સંદીપ. ને આજો આ શું લખ્યું છે? સાંભળ હા. બકાએ બકીને કહ્યું કે જો તું ફૂટપાથ છે તો હું સ્લીપર છું. વાહ! તું ટ્રેન છે તો હું પાટા છું. તું ટ્યુબ છે તો હું ટાયર છું. અને તું મીણ છે તો હું ફાયર છું. આ છે ઇડિયટ. અરે દિશા, એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બરાબર નતું વાગ્યું એટલે. બેચારા, તારા બહાના કેટલા નબળા છે સંદીપ. તું તો તારી સ્ક્રિપ્ટને પણ નથી બચાવી શકતો. આવી જ રીતે છે ને તારી બેન પેલી ચારુ છે ને નાટક લઈને આગળ નીકળી જશે. આગળ નહીં, ચારુ અમેરિકા નીકળી જશે. ચારુના રિહર્સલ જોવા પડશે. ખબર તો પડે શત્રુ કેટલા પાણીમાં છે. અરે હું પિયરે જતી રહીશ ઈ સાંભળીને તમે કેટલા બધા ખુશ થાઓ છો. અરે તમારું મોઢું જોવો, ભસું થવા માંડ્યું છે. મમ્મીજી, ભસું નહીં, હસું. કોણ હસું કરિયાણા વાળો? અરે તમારો ડાયલોગ છે હસું. અરે ભસું નહીં, હસું થવા માંડ્યું છે. અરે હું કઈ ખુશ થતો નથી. અરે આ તો દુઃખનું સ્પીચ છે. દુઃખનું સ્મિત? ખબર છે હવે. બોલો. અરે આ તો દુઃખનું સ્મિત છે. અરે ખુશીના આંસુ હોઈ શકે તો દુઃખનું સ્મિત ન હોઈ શકે? આગળ બોલો. મમ્મીજી, તમારો ડાયલોગ છે પાડોશી મિત્રો. અરે રહેવા દો. મને ખબર છે કે પાડોશીઓ મને કહે છે કે હું પિયરે જાઉં છું ત્યારે તમારા દોસ્તારો અહીંયા મંડળી જમાવે છે મોડી રાત સુધી. અરે એ તો મને દુઃખમાં દિલાસો આપવા ભેગા થાય છે. બરાબર છે પણ મમ્મી તું જરા અવાજ ઊંચો રાખ અને ડાયલોગ પાક્કા કર. ડાયલોગ પાકા જ છે મારા. મમ્મી ડાયલોગ બોલતી વખતે અવાજ ઊંચો રાખવાનો કીધો મેં. હા, અને પપ્પા, થેન્ક યુ બેટા. તમે છે ને બધા ડાયલોગ ફાસ્ટ બોલી નાખો છો. સ્લો બોલો, સ્લો. શું વાત કરે છું? ફાસ્ટ બોલી જાઉં છું બધું. જો પાછું બોલે. પપ્પા, તમે છે ને આમ ગભરામણને કારણે બધા ડાયલોગ ફાસ્ટ બોલી નાખો. સ્લો બોલો. ઓકે ફરીથી ટ્રાય કરું છું. આ સ્લો બોલો હમણાં. હું ફરીથી ટ્રાય કરું છું. ઓકે. હા રેડી. હું ખુશ નથી થતો. આ તો દુઃખનું સ્મિત છે. પપ્પા, પાછળના ડાયલોગ શેના લપસી જાય છે? ચાલો, મને લાગે છે કે આપણે બંને પણ આ નાટકમાં ભાગ લેવો જ પડશે. એટલે તું એમ કહેવા માંગે છે કે આપણે પણ આ નાટકમાં એક્ટિંગ કરીએ? હા, તો જ નાટક થશે. આ બંને ઉપર કેટલો બધો ભાર છે. પણ પાર્થ, આપણે કેટલું બધું રીડિંગ કરવું પડશે. આપણી પાસે ટાઈમ નથી. અરે ચારુ, ટાઈમનો વાંધો નથી. આપણે બંને જ રીડિંગ કરવાનું છે ને, હે ને? અને આ બંને તો એકદમ બરાબર જાય છે. જોયું ને તે? ચારુ, મારું કેવું જાય છે કે ને? હા મમ્મી, બરાબર છે. તું ખાલી તારા ડાયલોગ પાક્કા કર બસ. પણ તને ખબર તો છે કે મને વાંચેલું યાદ રાખવામાં કેટલી તકલીફ થાય છે.
એટલે જ હું સ્કૂલમાં હતી ને ત્યારે મને ગણિતમાં 100 માંથી 0 આવતા પણ મને વિજ્ઞાનમાં 50 આવતા હો. પણ મને ખબર નથી પડતી કે મારા સાહેબ છે ને આમ 50 ની આગળ આમ લીટી હું કરવાને કરતા ને -50 મમ્મી એને માઈનસ કહેવાય. હા